નમસ્કાર. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગરના ખૂબ સુંદર મજાના ઇનિશિયેટિવ શિક્ષાર્થ ઉપર આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, ટીચર ટ્રેનિંગ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે આ એક એવો સુંદર મજાનો અભિક્રમ છે કે જેના દ્વારા સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત અને ભારત બહાર પણ ટીચર ટ્રેનિંગ સાથે સંકળાયેલા પ્રાધ્યાપકો, તાલીમાર્થીઓ ટુ બી ટીચર્સ, પ્રોસ્પેક્ટિવ ટીચર્સ અને શિક્ષકો જે સતત શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા છે તે આનો લાભ લઈ શકે છે. હું ડૉક્ટર સંજય ઠાકર આપ સર્વેનું આજના આ એક્સપેરિમેન્ટલ મેથડ જે વિજ્ઞાન શિક્ષણ માટે ખૂબ જ અગત્યની છે એની ચર્ચા કરવા જઈ રહ્યો છું. તો આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ ડૉક્ટર સંજય ઠાકર, વર્કિંગ as an in-charge principal at Sri M.N. Shukla Education College, and I am serving in this field since 29 years as a professor in education. તો આવો આપણે સૌ ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે વિદ્યાર્થીઓને વિજ્ઞાન શિક્ષણ આપી શકીએ અને આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નેશનલ એજ્યુકેશન પોલિસીના સંદર્ભમાં પણ આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે, જે ફક્ત ટીચર ટ્રેનિંગ પૂરતો લિમિટેડ નથી, પણ સમગ્ર શિક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલા શિક્ષકો માટે પણ ઉપયોગી થઈ પડશે એવી મને આશા છે. અભ્યાસક્રમના સંબંધમાં આપણે જોઈએ તો પેડાગોગી ઓફ સ્કૂલ સબ્જેક્ટની અંદર વિજ્ઞાન અને ગણિત અધ્યાપન પદ્ધતિશાસ્ત્ર પેડાગોગી જે ખૂબ જ અગત્યની છે. જ્યારે વિજ્ઞાનને લાગે વળગે છે ત્યારે એની યાત્રા ક્યાંથી શરૂ થાય છે? જર્ની ઓફ સાયન્સ, વિજ્ઞાનની યાત્રા બહુ જૂની છે. આદિમાનવથી શરૂ થયેલી છે યાત્રા, માનવના ઉદ્વિકાસ સાથે સંકળાયેલી છે. સૌથી વધારે બુદ્ધિમાન પ્રાણી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે એ મનુષ્ય છે, અને એના મસ્તિષ્કની અંદર જે વિચારવાની ક્ષમતા છે એ અદ્ભુત છે. એની ક્ષમતાનો તાગ મળ્યો નથી. અને એની આ વિજ્ઞાનની યાત્રામાં મૂળભૂત મસ્તિષ્કની જે વિચાર ક્ષમતા દરેક વ્યક્તિની, મનુષ્યની, પ્રાણીની ક્યુરિયોસિટી, જિજ્ઞાસા, અને આ જિજ્ઞાસાને કારણે વ્યક્તિ, બાળક, નાના મોટા સૌ કંઈક ને કંઈક નવું નવું જાણવાનો પ્રયાસ કરે છે અને એમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્ઞાનનો રાશિ બને છે. અને આ જ્ઞાનનો રાશિ જે છે એ જ્યારે વિશેષ જ્ઞાન સ્વરૂપે, વિશિષ્ટ જ્ઞાન સ્વરૂપે, કોઈ અર્જિત જ્ઞાન સ્વરૂપે આપણી સમક્ષ આવે છે, પ્રકૃતિમાંથી કંઈક શોધેલું, ત્યારે તે વિજ્ઞાન બને છે, સાયન્સ. આમ આપણે મસ્તિષ્કમાં જે વિચારવાની ક્ષમતા, એની સાથે સંકળાયેલ આપણી જિજ્ઞાસા વૃત્તિ, ક્યુરિયોસિટી, નવું નવું જાણવાની ઈચ્છા, એના કારણે જ્ઞાનનું સર્જન થાય છે અને જ્ઞાનમાં વિશેષ બાબતો પડતા વિજ્ઞાન બને છે. અને વિજ્ઞાનને જ્યારે આપણે ઉપયોગિતાની કક્ષાએ લઈ જઈએ છીએ, એપ્લાઇડ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, એ બને છે ટેકનોલોજી. આમ આપણી વિજ્ઞાનની જર્ની છે, જે આ આપણી જે પદ્ધતિ આજની જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એના માટે મૂળભૂત આધાર પૂરો પાડે છે. વિશ્વમાં જે કંઈ વિજ્ઞાનમાં વિકાસ સધાયેલો છે એ મૂળભૂત રીતે પ્રાયોગિક પ્રક્રિયાને આધારિત છે, વિજ્ઞાન પ્રક્રિયા સાથે સંકળાયેલું છે. આમ આ વિજ્ઞાનની યાત્રા સાથે આપણા વિદ્યાર્થીઓ સંકળાયેલા છે. આપણા મહાન વૈજ્ઞાનિકોને આપણે યાદ કરીએ કે ધીઝ આર ધ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન, ધ ગ્રેટ સાયન્ટિસ્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ધ યુનિવર્સ. બ્રહ્માંડમાં અને વિશ્વમાં આપણા જે વૈજ્ઞાનિકો છે, જે નાના બાળક માટે કે મોટા વ્યક્તિ માટે કે અભ્યાસના કોઈ પણ તબક્કે જે વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ કામ કરે છે, એ એક પ્રેરણા સ્ત્રોત સમાન છે. આપણા જગદીશચંદ્ર બોઝ, સર સીવી રામન, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, સર આઇઝેક ન્યૂટન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને ઘણા બધા ભારતીય અને બહારના નોબેલોરેટ જેમણે નોબેલ પારિતોષિક પ્રાપ્ત કર્યા છે, અને ઘણા મહાન વૈજ્ઞાનિકો ભારતના જે છે જેમણે સંશોધનો કર્યા છે, મૂળભૂત સંશોધનો કર્યા છે. બેઝિક સાયન્સ, મૂળભૂત સાયન્સ જેનો પાયો છે,
એવા આ વૈજ્ઞાનિકો આપણા પ્રેરણા સ્ત્રોત છે. એમનું બાળપણ તપાસતા આપણને જાણવા મળે છે કે બાલ્યાવસ્થાથી જ એમનામાં એક કુતૂહલ વૃત્તિ, નવું નવું જાણવાની ઈચ્છા, પ્રયોગો કરવાની, ચકાસવાની, કોઈ પણ બાબત કેમ બને છે એના પાછળનું રહસ્ય શોધવાની જે વૃત્તિ હતી, ધગસ હતી, અને એના પાછળનો ખંત, કામ કરવાની વૃત્તિના કારણે બાળપણમાં પણ આ બધા લક્ષણો પ્રદર્શિત થયેલા છે. સર જગદીશચંદ્ર બોઝ નાના હતા ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં, એમના રહેણાંક વિસ્તારમાં જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓને ભેગા કરીને એમની ઉપર પ્રયોગો કરે, વનસ્પતિ પર પ્રયોગો કરે. અને આપણે જાણીએ છીએ કે વનસ્પતિમાં જીવ છે એવું પ્રતિપાદિત કરીને વિશ્વને ખૂબ સુંદર મજાનું આપણા બાળકોને એક ભાથું આપ્યું, ને એના આધારે આપણે આગળ વધીએ છીએ. બધા વિદ્યાર્થીઓના મનમાં કુતૂહલ વૃત્તિ જાગૃત થાય એના માટે સુંદર મજાની આપણી ન્યૂટન, મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનની વાત તો જાણીતી છે. વસ્તુ ઉપરથી નીચે પડે છે, સફરજન ઝાડ ઉપરથી નીચે પડ્યું, પણ કુતૂહલ વૃત્તિવશ જેણે સંશોધન કર્યું, જેણે પ્રયોગો કર્યા, એ વૈજ્ઞાનિક એવી વૃત્તિ આપણા બાળકોમાં એવા ઉદાહરણોથી વિકસે છે. ને એમાં પ્રયોગ કેવી રીતે કરી શકાય અને એના માટેના આપણા અભ્યાસક્રમમાં કેવી રીતે એને સ્થાન આપી શકાય, એ માટેની આ પદ્ધતિ આગ્રહ રાખે છે. આપણા ડૉક્ટર વિક્રમ સારાભાઈ પણ નાના હતા ત્યારે એમણે જાતે એક વર્કિંગ મોડેલ તરીકે આગગાડી બનાવેલી, જેનું મોડલ હાલમાં પણ કમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદ ખાતે જોવા મળે છે આપણને. આમ મહાન વૈજ્ઞાનિકો એ મહાન કેવી રીતે બન્યા? તો બાળપણથી જ એક વૃત્તિ, જિજ્ઞાસા વૃત્તિ, આવું શા માટે થાય છે એવું જાણવાની વૃત્તિ, અને એની પાછળ પર્યાવરણમાં જે કંઈ ઘટનાઓ બને છે એને જોવાની, અને એના ઉપરથી શિક્ષકોએ એમને જે પદ્ધતિ અપનાવીને શિક્ષણ કાર્ય કર્યું, એનો બહુ મોટો ફાળો છે. આજે આપણે એના માટેની જરૂરી જે પદ્ધતિ છે એને જાણવાના છીએ, અને છે વિજ્ઞાન શિક્ષણના અધ્યાપન માટેની જે પદ્ધતિ છે, એક્સપેરિમેન્ટલ મેથડ, પ્રાયોગિક પદ્ધતિ. સીધો સંબંધ વિષયના સ્વરૂપ સાથે છે કોઈ પણ પદ્ધતિ. એટલે આપણે વિજ્ઞાનનું સ્વરૂપ જાણવાનો પ્રયાસ કરીશું, અને એની સાથે આ પદ્ધતિ કેવી રીતે અમલમાં મૂકી શકાય શિક્ષકો દ્વારા વર્ગખંડની અંદર, એ વિષયને કેવી રીતે પ્રસ્તુત કરી શકાય, એ આપણે જોઈએ તો વિજ્ઞાન એ એનું સ્વરૂપ બે સ્વરૂપે છે. એક તો ઉપજ સ્વરૂપે નિષ્પત્તિ છે, સાયન્સ એઝ એ પ્રોડક્ટ એન્ડ સાયન્સ એઝ એ પ્રોસેસ. આજે વિજ્ઞાન એ બે એના સ્વરૂપો છે જે આપણી સમક્ષ અસ્તિત્વ ધરાવે છે. આમ જનતાને જે પ્રક્રિયાને અંતે પ્રાપ્ત થાય છે એ નિપજ છે, અને નિપજમાં કયા કયા મુદ્દા છે અથવા કઈ બાબતો આપણને મળી છે એઝ એ પ્રોડક્ટ, એઝ અ આઉટકમ ઓફ સાયન્સ, ધ સાયન્ટિફિક પ્રોસેસ, એ જોઈએ તો આપણે નિષ્પત્તિ સ્વરૂપે આપણે સત્યો મળ્યા છે, ફેક્ટ્સ શોધ્યા, આપણે કેટલાક સનાતન સત્યો આપણે જાણીએ છીએ, સંકલ્પનાઓ આપણને જાણવા મળી, સિદ્ધાંતો તારવ્યા વૈજ્ઞાનિકોએ, થિયરીઝ ડેવલપ કરી, વાદ આપ્યા, નિયમો પણ તારવ્યા, નવા નિયમો શોધ્યા જે કુદરતમાં, પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવતા હતા, અને ડિસ્કવર કર્યા, અને નવી નવી શોધો માટે આગળ વધ્યા. અને એના માટે શું જરૂરી છે? તો બીજું જે સ્વરૂપ છે વિજ્ઞાનનું, એ પ્રક્રિયા સ્વરૂપેનું છે. અને એ પ્રક્રિયામાં બાળક કે કોઈ પણ વ્યક્તિ વસ્તુને, આસપાસની બાબતોને, પ્રકૃતિને, પ્રક્રિયાઓને જુએ છે ત્યારે ઘણી બધી માનસિક પ્રક્રિયાઓ થાય છે, અને એ પ્રક્રિયાના પરિણામે આપણને નિષ્પત્તિ સ્વરૂપે આ પ્રોડક્ટ, આઉટકમ મળે છે. એક્સપેરિમેન્ટલ મેથડ જે છે એ આ પ્રક્રિયામાંથી પસાર કરે છે. વિજ્ઞાન શું છે? આપણે આગળ યાત્રા જોઈ કે ભાઈ જે કંઈ છે એ હાઉ એન્ડ વાય, જે ધ્યાનથી જોવું, અવલોકનની પ્રક્રિયા થાય છે, એની નોંધ લે છે બાળક અથવા વ્યક્તિ અથવા વૈજ્ઞાનિક. ક્લાસિફિકેશન થાય ચોક્કસ સ્વરૂપમાં, એના લક્ષણો જુએ, એના ગુણધર્મો જુએ, ઇઝ બેઝડ ઓન સમ પ્રોપર્ટીઝ, કેરેક્ટરિસ્ટિક્સ, identification traits, and it tries to find out some facts, કે આવું કંઈક વસ્તુ છે, અને ફોર દેટ he assumes something, he forms hypothesis, અવધારણાઓ બાંધે છે, ઉત્કલ્પનાઓ વિચારે છે કે આવું આવું હોય તો આવું હોઈ શકે. પણ એમને
નહીં ચાલે ત્યાં એણે માપન કરવું પડશે, ચકાસણી કરવી પડશે, અવલોકન કર્યા ઉપરથી એમણે નોંધ કરવી પડશે, ત્યારે જે કોઈ તારણ ઉપર આવી શકશે. ચકાસણી કરવી પડશે અને તારણ ઉપર આવશે અને ઇન્ફરન્સીસ ડિરાઈવ સમથિંગ, ત્યારે આપણને નિષ્પત્તિ સ્વરૂપે, પ્રોડક્ટ સ્વરૂપે ફેક્ટ્સ, કોન્સેપ્ટ્સ, પ્રિન્સિપલ્સ, થિયરીઝ, લોઝ, આ બધું આ પ્રક્રિયાના પરિણામે મળે છે. પણ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે વિજ્ઞાનના બે સ્વરૂપે એક થઈને આપણા વિદ્યાર્થીઓ સમક્ષ આવે છે, જે વિજ્ઞાન શિક્ષકે ખાસ ધ્યાનમાં રાખીને તાલીમાર્થીઓ એને આ પદ્ધતિને અમલમાં મૂકવી પડશે. એટલે વિજ્ઞાનનું સ્વરૂપ સમજવાથી આપણને પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એના માટેની એક દ્રષ્ટિ મળે છે. આમ આપણે વિજ્ઞાનનું સ્વરૂપ જે છે એને સમજીશું તો આ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરવો સારી રીતે, એની આપણને જાણકારી મળશે. હવે આ અધ્યાપન શાસ્ત્ર છે, પદ્ધતિ શાસ્ત્ર છે. ખાસ તો વ્યક્તિ શા માટે પદ્ધતિ શાસ્ત્ર અને અધ્યાપનની જે મેથોડોલોજી છે એના 3 મુખ્ય બિંદુઓ છે. કોઈ પણ વિષય જે છે, શા માટે, વાય, કોઈ પણ વિષયનું જે કન્ટેન્ટ છે, વિષય વસ્તુ છે, એ છે વોટ. અને ત્રીજું પાસું એનું છે હાઉ. આમ કોઈ પણ પદ્ધતિ શાસ્ત્રના 3 આધારો છે: વાય, વોટ એન્ડ હાઉ. વાયનો ઉત્તર મળે છે આપણને આપણા વિજ્ઞાન શિક્ષણના, ગણિત શિક્ષણના ધ્યેયો, એઇમ્સ, ઓબ્જેક્ટિવ્સ, સ્પેસિફિક ઓબ્જેક્ટિવ્સ, લર્નિંગ આઉટકમ્સ. શા માટે આ વિજ્ઞાન ભણાવવું જોઈએ, આ કક્ષાએ આ વિષયાંગોનો સમાવેશ કેમ કરેલો છે, અથવા તો આવા હેતુઓ કેમ ડિફાઇન કરેલા છે, આપણે વ્યાખ્યાયિત કરેલા છે. તો એના માટે એ પ્રકારનું વિષય વસ્તુ મૂકવું પડશે અભ્યાસક્રમની અંદર. એટલે વોટ જે છે એ આપણને વિષય વસ્તુ આપે છે. હેતુઓ આપણને ડિફાઇન કરેલા છે. નવી આપણી 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી, એના હેતુઓને આપણે ધ્યાનમાં લેવા પડશે અને એને અનુરૂપ આપણો અભ્યાસક્રમ ઘડાઈ રહ્યો છે અને પરિવર્તિત થઈ રહ્યો છે નવા પરિવેશમાં, નવા આપણા હેતુઓને અનુરૂપ ધ્યેયો હાંસલ કરવા માટે. અને જે કંઈ આપણે ઉપજ જોઈએ છીએ એ ઓબ્જેક્ટિવમાં સમાવિષ્ટ છે અને એનું અનુરૂપ આપણે કરિક્યુલમ છે, અભ્યાસક્રમ છે, પાઠ્યક્રમ જે છે, સિલેબસ અને એના ઉપરથી ટેક્સ્ટ બુક અને ચેપ્ટર્સ ને ટોપિક ને સબ ટોપિક્સ, આ બધું વોટમાં આપણને મળે છે. હવે આપણી પાસે છે આ બધું, પણ એને મૂકવું કેવી રીતે વર્ગખંડમાં, જેથી આપણા હેતુઓ પણ પરિપૂર્ણ થાય અને આપણા જે અભ્યાસક્રમના મુદ્દાઓ છે જે સાધન બને છે. કરિક્યુલમ ઇઝ એ vehicle to achieve our objectives, aims, goals of the nation. અને એના માટે આપણને મદદરૂપ થાય છે હાઉ, કેવી રીતે, એ સજેસ્ટ કરે છે મેથોડોલોજી. અને એની અંદર આપણે મુખ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ, અભિગમોનો ઉપયોગ કરીએ છીએ, પ્રયુક્તિઓનો ઉપયોગ કરીએ છીએ, પ્રવિધિઓનો ઉપયોગ કરીએ છીએ અને ઘણા બધા બીજા શૈક્ષણિક સાધનોનો પણ ઉપયોગ કરીએ છીએ. ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ એડ્સ એ આપણને પદ્ધતિશાસ્ત્ર સૂચવે છે અને એમાં મેથોડોલોજી જે છે એ આપણને મદદ કરે છે કે હાઉ ટુ પ્રેઝન્ટ ધ કન્ટેન્ટ ઇન ધ ક્લાસરૂમ, હાઉ ટુ ટીચ ધ સ્ટુડન્ટ્સ. અને એના માટેની જે પદ્ધતિઓ છે જુદી જુદી, એ પણ આપણે જોઈએ. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં જે 4.23ના મુદ્દામાં ખાસ આનો સમાવેશ કરેલો છે કે આપણે જે પદ્ધતિની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એટલી અગત્યની છે કે અભ્યાસક્રમમાં આવશ્યક વિષયો અને કૌશલ્યો અને ક્ષમતાઓના નિર્માણ અને સંકલન માટે આ ખૂબ જ જરૂરી છે. તો વિજ્ઞાન શિક્ષણની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિ એ આપણને કન્ટેન્ટ વિદ્યાર્થીઓમાં ફક્ત આરોપિત નથી કરવાનું, એ શીખે, પરસીવ કરે અને એના દ્વારા આપણા જે હેતુઓ છે એ સિદ્ધ થાય એ માટેનો પ્રયાસ કરવાનો છે. ફક્ત જ્ઞાનાત્મક ક્ષેત્રના નહીં, ભાવાત્મક અને ક્રિયાત્મક ક્ષેત્રના
કૌશલ્યવર્ધન ક્ષેત્રના પણ હેતુઓ કવર થાય એ માટે જુદી જુદી પદ્ધતિઓ આપણને આપેલી છે. એમાં વિજ્ઞાન શિક્ષણની જે પદ્ધતિ છે એ પદ્ધતિઓનો આપણે સહારો લઈએ છીએ, જેમાં જુદી જુદી વિશિષ્ટ પદ્ધતિઓ પણ છે અને મુખ્ય પદ્ધતિઓ છે. એમાં મુખ્યત્વે જે પદ્ધતિઓનો સમાવેશ થાય છે, કથન ચર્ચા પદ્ધતિ છે, જૂથ ચર્ચા પદ્ધતિ, ગ્રુપ ડિસ્કશન મેથડ, નિદર્શન પદ્ધતિ, ડેમોન્સ્ટ્રેશન મેથડ, પ્રયોગ પદ્ધતિ અથવા તો એને પ્રયોગશાળા પદ્ધતિ પણ કહેવામાં આવે છે, પ્રાયોગિક પદ્ધતિ પણ કહીએ છીએ, એક્સપેરિમેન્ટલ મેથડ ઓર લેબોરેટરી મેથડ, અને પ્રકલ્પ પદ્ધતિ, પ્રોજેક્ટ મેથડ, પ્રોજેક્ટ પદ્ધતિ. જુદી જુદી પદ્ધતિઓના ઉપયોગથી આપણે વિષય વસ્તુને ન્યાય આપવાનો પ્રયાસ કરીએ છીએ. વિજ્ઞાન એવો વિષય છે કે જ્યાં સુધી વિદ્યાર્થી પૂરેપૂરું આત્મસાત ન કરે ત્યાં સુધી એની સાર્થકતા જણાતી નથી. માટે આપણે વિષયાંગોને અનુરૂપ પદ્ધતિની પસંદગી કરવી જોઈએ અને એને મૂકવી જોઈએ. અને એક્સપેરિમેન્ટલ મેથડ છે એ વિજ્ઞાન માટે ખૂબ અગત્યની પદ્ધતિ છે. એન્ડ ઇટ્સ કિંગ ઓફ ઓલ ધ મેથડ્સ ઇન સાયન્સ એન્ડ ઓલ્સો મેથેમેટિક્સ. નિદર્શન પદ્ધતિ પણ ખૂબ ઉપયોગી પદ્ધતિ છે, પણ જ્યાં નિદર્શન પદ્ધતિની મર્યાદા આવી જાય છે એ મર્યાદાઓ પ્રયોગ પદ્ધતિ સંપૂર્ણપણે નિવારવાનો પ્રયાસ કરે છે. એટલે વિજ્ઞાન અને પ્રયોગ બે પર્યાય છે. એટલે વિજ્ઞાન શીખવવા માટે પ્રયોગ પદ્ધતિ એ અનિવાર્ય છે એમ કહી શકાય. એટલે વિજ્ઞાન શિક્ષકે એના માટે ખૂબ સજ્જ થવું પડશે. આપણે વિવિધ પાસા જે પ્રયોગ પદ્ધતિના છે એ જોઈએ, પ્રયોગ પદ્ધતિને સમજવાનો પ્રયાસ કરીએ, કારણ કે એને આપણે અમલમાં મૂકવી છે અને ખૂબ અગત્યની છે. તો પ્રયોગ પદ્ધતિ જે છે એ બહુ અગત્યના સિદ્ધાંતો ઉપર આધારિત છે વિજ્ઞાનના. The truth is that which works. પ્રયોગનો મુખ્ય આધાર છે, વિજ્ઞાનનો મુખ્ય આધાર છે કે ભાઈ તમે કોને સત્ય માનશો, કે જે કાર્યાન્વિત થઈ શકતું હોય એ અથવા કાર્યાન્વિત થતું જોઈ શકાતું હોય તે. એટલે આ પ્રયોગ પદ્ધતિ જે છે એ સત્યને કાર્યાન્વિત થતું જોવા માટેની પ્રક્રિયા સૂચિત કરે છે. અને વિદ્યાર્થીઓ, બાળકો જે 6 થી 8 અને પછી 8 થી 12, 9 થી 12 આ તબક્કે જે એમનો માનસિક વિકાસ થાય છે, તર્ક વિકાસ થાય છે, તાર્કિક વિચારણા વિકસે છે, ક્રિટિકલ થિંકિંગ ડેવલપ થાય છે, ત્યારે એ સીધું કંઈ પણ વસ્તુ સ્વીકારવા તૈયાર નથી. એને જોવું છે કે આ સાબિત થઈ શકે એમ છે કે કેમ, હું કેવી રીતે માનું, એવા પ્રશ્નો એના મનમાં ઉદ્ભવે છે. અને એ પ્રશ્નો જ એને વિજ્ઞાનના મૂળભૂત સત્યના સિદ્ધાંતો શોધવા તરફ દોરી જાય છે. એટલે આ પ્રયોગ પદ્ધતિ જે છે એ સત્યને કાર્યાન્વિત થતું જોવા માટેની પદ્ધતિ છે. લર્નિંગ સાયન્સ ઇઝ ડુઈંગ સાયન્સ. વિજ્ઞાન ભણવું એટલે વિજ્ઞાનની સાથે કંઈક કરવું, વસ્તુઓ સાથે, પદાર્થો સાથે, પ્રકૃતિ સાથે ઓતપ્રોત થવું અને જાતે કરવું. પાછું એની સાથે સંકળાયેલો સિદ્ધાંત બીજો છે લર્નિંગ બાય ડુઈંગ, ક્રિયા દ્વારા શિક્ષણ, લર્નિંગ થ્રુ એક્ટિવિટી. કંઈક કરવાનું છે જાતે. ટુ નો હાઉ એન્ડ વાય. આ પદ્ધતિ આના ઉત્તરો આપે છે અથવા એને એના માટે પ્રોત્સાહિત કરે છે કે કોઈ પણ વસ્તુ કેવી રીતે કાર્યાન્વિત થાય છે. વાય, રીઝનિંગ, કોઝ એન્ડ ઇફેક્ટ, રિલેશનશિપ શોધવાનો પ્રયાસ કરે છે કે આના કારણે આવું થતું હશે કે કેમ. એ પ્રયોગ પદ્ધતિ દ્વારા આપણે એનામાં વિકસાવી શકીએ અને એ જાણી શકે છે કે હા, આના કારણે આવું થયું. રંગ સાથી બદલાયો લિટમસ પત્રનો. પદાર્થ આવો છે એટલા માટે, એસિડ પદાર્થ છે, બેઝિક પદાર્થ છે. ટુ નો હાઉ એન્ડ વાય. પ્રયોગ પદ્ધતિ આ સિદ્ધાંત ઉપર આધારિત છે. અને અગત્યનો બીજો પાસું જે છે, લર્નિંગ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઇન ધ હોલ સ્પીયર ઓફ એજ્યુકેશન. અધ્યયન થવું જોઈએ. ટીચિંગ એવી રીતે ગોઠવવાનું છે, અધ્યાપન એવી રીતે ગોઠવવાનું છે જેથી લર્નિંગ થાય. આ પદ્ધતિ એ આપણને મદદ કરે છે આ સિદ્ધાંત દ્વારા, કે જેના દ્વારા વિદ્યાર્થીઓમાં લર્નિંગ થાય છે. અને આ પદ્ધતિને ઉપયોગમાં લેવાથી મેક્સિમમ સેન્સીસ જે છે, સંવેદનાત્મક જે પાસા છે એ આમાં સામેલ થાય છે, જેને આપણે બહુ સંવેદનાત્મક અધ્યયન પણ કહી શકીએ. એટલે આમાં
the involvement of maximum senses, that means multisensory learning takes place through this method. અને આ પદ્ધતિમાં ખૂબ અગત્યના આ સિદ્ધાંતો સમાયેલા છે, એનો મૂળભૂત આધાર છે. એ હાર્દરૂપ પદ્ધતિ માનવામાં આવે છે અને એના માટે અમેરિકન શિક્ષણશાસ્ત્રી મનોવૈજ્ઞાનિક એડગર ડેલ, જે વિશ્વવિખ્યાત છે અધ્યયન માટે, જેમણે એક અનુભવ શંકુ આપ્યો છે કે જેમ જેમ વિદ્યાર્થીઓના અનુભવો વધારે થતા જશે એમ એમ એનું અધ્યયન સારું થશે, એ રસ લેતો થશે, એમાં ટોટલ ઇન્વોલ્વમેન્ટ આવશે, એનું સંપૂર્ણ સહભાગિતા આવશે, શીખવામાં રસ પડશે, શારીરિક, માનસિક, સાંવેગિક ત્રણેય પ્રકારના વિકાસ થશે એના. અને જુદી જુદી કક્ષાના અનુભવોને વર્ગીકૃત કરીને આપ્યા. એમાં પ્રાયોગિક પદ્ધતિને અમલમાં મૂકવાથી આપણે પાયાના જે મૂળભૂત અનુભવો છે, ડાયરેક્ટ એક્સપિરિયન્સીસ પૂરા પાડી શકીએ છીએ. આ એક અગત્યનો સિદ્ધાંત છે. બહુ સરસ મજાની વાત કરેલી છે. કેવી રીતે આપણને સમજાય વસ્તુ. When I see, I forget. I hear, I remember. I do and I understand. એટલે કે જોયેલું, સાંભળેલું એની જુદી જુદી અસરકારકતા છે. હું સાંભળું છું ને કદાચ ભૂલી જાઉં છું, હું જોઉં છું ને યાદ રહે છે, પણ જ્યારે હું એ પ્રવૃત્તિમાં સામેલ થઉં છું, જાતે પ્રયોગ કરું છું, ત્યારે એ મને સમજાઈ જાય છે. અને આ પ્રક્રિયા જે છે એ ખૂબ અગત્યની છે અને એક્સપેરિમેન્ટલ મેથડ દ્વારા સંપૂર્ણપણે એને આપણે અમલમાં મૂકી શકીએ. જુદા જુદા તબક્કે અધ્યયનના જે અસરકારકતા છે, જુદા માધ્યમોના ઉપયોગ દ્વારા એમાં અસરકારકતા, જેમ શંકુમાં એડગર ડેલ કોનમાં આપણે ઉપર વધતા જઈએ તેમ તેમ એની અસરકારકતા ઓછી થતી જાય છે, એમ એનું ઇન્વોલ્વમેન્ટ પણ ઓછું થતું જાય છે. પણ જે પાયાના અનુભવો છે એમાં રહેલા છે ડાયરેક્ટ એક્સપિરિયન્સીસ, પ્રત્યક્ષ અનુભવો, જે પ્રયોગ પદ્ધતિ દ્વારા આપી શકાય છે. સોન્ડર્સે બહુ સરસ વાત કીધેલી છે કે તમે પ્રયોગ પદ્ધતિની તાર્કિકતા સ્વીકારો કે ન સ્વીકારો, પણ એ હકીકત છે કે જે વસ્તુને હાથમાં રાખી વિદ્યાર્થીઓ જાતે પ્રયોગ કરે અને જુએ અને તેની તેમના માનસ પટલ પર જે અસર થાય છે એ દૂરથી આપણે બતાવીએ અથવા બીજા કોઈ માધ્યમ સ્વરૂપે બતાવીએ છીએ, સીધી જે અસર એને સંકળાયેલો છે વિદ્યાર્થી, એની ગાઢ અસર હોય છે. દૂરથી બતાવેલા પ્રયોગ કરતા જે પોતે જાતે કરે છે એની ગાઢ અસર હોય છે. આમ સોન્ડર્સ એ ખૂબ સુંદર મજાની વકીલાત કરી છે કે વિજ્ઞાન શિક્ષકો સજ્જ થાય અને પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરે. પ્રયોગ પદ્ધતિ એ એવી પદ્ધતિ છે કે જેમાં મહત્તમ અધ્યાપનના સૂત્રો સાંકળી શકાય છે. અધ્યાપનના સૂત્રો એ લાંબા ગાળાના અનુભવ, ચિંતન, તર્ક અને અવલોકન ઉપરથી તારવેલા એવા સૂત્રો છે કે જે શિક્ષકને એ પદ્ધતિને અમલમાં મૂકવા માટે એક સહારો પૂરો પાડે છે. આમ પ્રયોગ પદ્ધતિ સાથે સંબંધિત અધ્યાપન સૂત્રો ઘણા છે, જે અધ્યાપન સૂત્રોની ચર્ચા થાય વખતે એની વિશેષ ઉદાહરણ સાથે ચર્ચા કરવામાં આવે છે. પણ આ પ્રયોગ પદ્ધતિ સાથે સંકળાયેલા, એક્સપેરિમેન્ટલ મેથડ સાથે સંકળાયેલા જે કોઈ અધ્યાપન સૂત્રો છે એમાં સૌથી પહેલું આપણે મૂર્ત પરથી અમૂર્ત પર જવું. Proceed from concrete to abstract. That means we present the thing in front of student in a concrete form. એ જાતે સ્પર્શ કરે છે, અનુભવ કરે છે અને મૂર્ત વસ્તુ જુએ છે ને એમાંથી અમૂર્ત સિદ્ધાંતો, નિયમો જે દેખાય છે, પણ એ ક્યાં છે એ એના પ્રયોગ કરીને એ મૂર્ત વસ્તુઓને જોઈને એ તારવે છે. જુદા જુદા ઘણા બધા વર્ગીકરણો ઉપરથી, ઘણી બધી માહિતી ઉપરથી, ઉદાહરણો ઉપરથી, વિશિષ્ટ બાબતો પરથી સામાન્ય બાબતો તારવે છે કે ભાઈ ધાતુઓના ગુણધર્મો છે, તો કે ધાતુઓમાં આટલી લાક્ષણિકતા બધી ધાતુઓમાં છે, અપવાદરૂપ હોય તો પણ તારવશે કે આમાં નથી, અને એના આધારે એ વિશિષ્ટ પરથી સામાન્ય પર જાય છે. ફ્રોમ સ્પેસિફિક ટુ જનરલ એ સૂત્ર આમાં સંકળાયેલું છે. પરિસ્થિતિને સમગ્ર રીતે જોવાની થાય છે, એટલે સમગ્ર પરથી અંશ પર જવું, ફ્રોમ હોલ ટુ પાર્ટ્સ. વિજ્ઞાનના પ્રયોગોમાં સમગ્રતાનું ખૂબ મહત્વ છે. સંપૂર્ણપણે એને જોવું પડે અને એમાંથી એના જે ભાગો છે એ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે સંકળાયેલા છે,
કોઈ પણ યંત્ર કામ કરે છે, કોઈ પણ પ્રયોગમાં જુદી જુદી વસ્તુઓ જોડાણ કરીને એસેમ્બલ કરીને એક વ્યવસ્થા ગોઠવવાની છે, તો સમગ્ર સાધન એની નજર સમક્ષ આવે છે, પણ નાના નાના ભાગનું બનેલું છે, યંત્ર છે કોઈ. જો તો એપરેટસ ભેગા કરીને એવી વ્યવસ્થા આપણે ગોઠવીએ છીએ. દરેકનું આગું કામ છે, પણ સમગ્ર રીતે એક આખું સાધન તરીકે દ્રષ્ટિગોચર થાય છે. એમ ગેસ્ટાલ્ટ જે થિયરી છે એ સંપૂર્ણપણે અહીંયા કાર્યાન્વિત થતી જોવા મળે છે. અનુભવ મળે છે, સીધે સીધા અનુભવ. એટલે અનુભવજન્ય બાબતો એ શીખે છે કે હા, અહીંયા અનુભવીએ છીએ આપણે વ્યવહારમાં, અને પ્રયોગ પદ્ધતિમાં એ અનુભવ મેળવે છે, અને એમાં ઉપરથી એ બુદ્ધિગમ્ય બાબતોને તારવે છે. પ્રોસીડ ફ્રોમ ઇમ્પેરિકલ ટુ રેશનલ. અને બીજી જે ગણિત સાથે પણ સંકળાયેલું છે અને વિજ્ઞાન સાથે પણ સંકળાયેલું જે અગત્યનું સૂત્ર છે, પૃથક્કણ પરથી સંયોગીકરણ પર જવું, જેમાં ઘણા બધા ભાગોનું પૃથક્કરણ કરીને વળી પાછું એનું સંયોગીકરણ કરે છે. એનામાં કયો તર્ક રહેલો છે એ વિચારે છે. તાર્કિક વિચારણા એની બને છે. આમ તાર્કિક વિચારણા પણ વિકસે છે, અનુભવજન્ય બાબતો પણ એની સમક્ષ આવે છે. આ બધું ભેગું થઈને એક્સપેરિમેન્ટલ મેથડ જે છે એને ખૂબ જ સબળ બનાવવાનો પ્રયાસ આ સૂત્રો કરે છે, અને આ સૂત્રો આ પદ્ધતિ સાથે સંકળાયેલા છે. આ પદ્ધતિ જે છે એ ઇટ્સ એ very important method to implement the many concepts and many topics and subtopics of different standard, different class, starting from standard 6 to 8 and 9 to 12. બહુ અગત્યનો ગાળો છે કે જ્યારે આપણે વિદ્યાર્થીઓનું મન, મસ્તિષ્ક ખૂબ જ વિચારશીલ છે, ખૂબ જ કુતૂહલ છે બાળક, અને જાણવું છે, જોવું છે, કેમ આમ થાય છે, સતત એના મનમાં આ પ્રશ્નો ઉદ્ભવતા રહે છે, અને પ્રયોગ પદ્ધતિ એને એના ઉત્તરો શોધવા માટે પ્રોત્સાહિત કરે છે. એટલે વિજ્ઞાન શિક્ષકોએ આ બાબતને, વિજ્ઞાનના તાલીમાર્થીઓએ, વિજ્ઞાન વિષયની મેથોડોલોજીના તાલીમાર્થીઓએ આ બાબતને ખૂબ ધ્યાનમાં લેવી પડશે કે પ્રયોગ પદ્ધતિ વગર જો શિક્ષણ કાર્ય વિજ્ઞાનનું થાય તો એની અસરકારકતા આપણે પ્રાપ્ત કરી શકતા નથી. આપણે આગળ વધીએ તો પ્રાયોગિક પદ્ધતિ જ્યારે આપણે 6 થી 8 અથવા તો 9 થી 12ના વિભાગમાં અમલી કરીએ ત્યારે 2 સ્વરૂપે અહીંયા વર્ગીકરણ મૂકેલું છે. વિજ્ઞાનના અભ્યાસક્રમના જે આપણા પ્રયોગો છે એ જુદી જુદી કક્ષાએ જુદા જુદા સ્વરૂપે મૂકેલા છે. એટલે અહીંયા જે હું દર્શાવવા જઈ રહ્યો છું એ અમલીકરણનું સ્વરૂપ છે. કયા સ્વરૂપે આ પ્રાયોગિક પદ્ધતિનો અમલ આપણે કરશું? કોઈ પણ ધોરણમાં કોઈ પણ વિષયનો, ચેપ્ટરનો વિષયાંક લઈને આપણે આઈડેન્ટિફાઈ કરે છે કે આટલા વિષયાંક આપણે પ્રાયોગિક પદ્ધતિથી ભણાવવાના છે અને ખૂબ જ જરૂરી છે, આવશ્યક છે. ત્યારે આપણે એ બધી જે યાદી છે આપણી, એમાંથી આઈડેન્ટિફાઈ કરવા પડશે કે કયા પ્રયોગો સામૂહિક આપવાના છે, જૂથ પ્રયોગો તરીકે કરી શકાય એમ છે, અને કયા પ્રયોગો એવા છે કે જે વિદ્યાર્થીઓ પોતા એકલા પણ એને પરફોર્મ કરી શકે. જૂથ પ્રયોગો અને વ્યક્તિગત પ્રયોગો એ એક સ્વરૂપનું ક્લાસિફિકેશન થયું, જેમાં જે પ્રયોગો વધારે વિદ્યાર્થીઓ ભેગા થઈને જરૂર પડતી હોય એવા સાધનો ગોઠવવાના હોય, કોઈ વાયુની બનાવટ હોય, કોઈ પ્રક્રિયાઓ આપણે જોવી છે અને એના માટે એને વિવિધ વસ્તુઓ, એપરેટસ, ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવવાના છે, ત્યારે જૂથમાં પ્રયોગ આપીએ છીએ આપણે. અને જ્યારે વ્યક્તિગત પોતે એક વિદ્યાર્થી જાતે બધું ગોઠવીને પ્રયોગ કરી શકતા હોય એવા પ્રયોગો, સાથે સાથે સાધનોની ઉપલબ્ધતાના સંદર્ભમાં વ્યક્તિગત પ્રયોગ આપવામાં આવતા હોય છે. આ એક સ્વરૂપનું વર્ગીકરણ થયું પ્રયોગ પદ્ધતિમાં જ્યારે અમલમાં મૂકીએ ત્યારે. એ 2 બાબત ઉપર આધાર રાખે છે. એક, પ્રયોગો કયા પ્રકારના છે, એ વ્યક્તિગત કરી શકે એવા પ્રયોગો છે તો વ્યક્તિગત આપી શકીએ આપણે, અને જેમાં 2-3 વિદ્યાર્થીઓ ભેગા થઈને સાથે મળીને કરે એવા છે, જેમાં જરૂરિયાત છે, તો એ આપી શકાય. બીજી બાબત એ પણ અહીંયા આપણે વિચારવી પડે છે કે તમારી શાળામાં, સ્કૂલની અંદર જે સાધનોની ઉપલબ્ધતા છે એ કયા પ્રકારની છે. વિદ્યાર્થીને વ્યક્તિગત પ્રયોગ આપવાનો છે પણ ઉપલબ્ધતા ઓછી છે, તો એની વ્યવસ્થા શિક્ષકે વૈકલ્પિક વિચારી રાખવી પડે કે જૂથમાં કેવી રીતે આપી શકાય એને, કે જેથી દરેક વિદ્યાર્થીને એનો મહત્તમ લાભ લઈ શકે. આ એક સ્વરૂપનું એનું ક્લાસિફિકેશન થયું. બીજું જે છે એ ફ્રી એક્સપેરિમેન્ટ, મુક્ત પ્રયોગ અને નિયંત્રિત પ્રયોગ, કંટ્રોલ એક્સપેરિમેન્ટ. કેટલાક પ્રયોગો એવા હોય છે કે જેના નિયમો, સિદ્ધાંતો કે
પરિણામો જે છે એ જે પ્રયોગ કરે છે એના આધારે પરિણામો એને મળતા હોય છે. દાખલા તરીકે પાણીની ગુણવત્તા ચકાસણીનો પ્રયોગ આપણે આપીએ વિદ્યાર્થીઓને, વિદ્યાર્થીઓ જુદી જુદી જગ્યાએથી પાણી એકત્ર કરીને લાવે અને જુદી જુદી એની ગુણવત્તા અનુસાર એના જે કંઈ મુદ્દા આપણે નક્કી કર્યા હોય એનું આખું માળખું વિદ્યાર્થીઓ જાતે ગોઠવી શકે, પરિણામો અવલોકન કરે, પોતાની રીતે આખો આયોજિત કરી શકે. મુક્ત પ્રયોગ છે એ, વ્યક્તિગત પણ હોઈ શકે અને જૂથ પ્રયોગ પણ હોઈ શકે. પણ જમીનનું બંધારણ જાણવું છે, જમીનની ભેજ ધારણ શક્તિ તપાસવી છે બાળકને, તો મુક્ત પ્રયોગની અંદર વિદ્યાર્થીને વધારે આપણે સ્વતંત્રતા આપી શકીએ છીએ, પણ શિક્ષકના માર્ગદર્શન હેઠળ. અને એ પ્રમાણે એ પોતાને અનુકૂળ એ પ્રકારના અવલોકનો લે, પદાર્થો લે અને પોતપોતાના તારણો કાઢે. દરેકના જુદા જુદા હોઈ શકે, પણ પ્રક્રિયામાંથી એ પસાર થાય છે કે ભાઈ ભેજ ધારણ શક્તિ કઈ જમીનની કેટલી છે, તો એણે જે જમીન લીધી એ પ્રમાણે એને પરિણામ મળે. કોઈની વધારે પણ આવે, કોઈની ઓછી પણ આવે. પાણીની ગુણવત્તા ચકાસણી કરવી છે અને એનો પ્રયોગ આપેલો છે આપણે, તો એ અલગ અલગ આવી છે. કેટલાક નિયમો, સિદ્ધાંતો, પરિણામો જે છે જ પણ એને ચકાસવાના છે. એમાંથી ઘણું બધું વિદ્યાર્થીને જ્ઞાનાત્મક પાસું મળવાનું છે, તો એના માટે આપણે નિયંત્રિત પ્રયોગ આપીએ છીએ કે જેના પરિણામો તો છે જ, નિયમો છે, ઓહમનો નિયમ છે જ, પણ એમણે ચકાસવાનો છે કે આ પ્રમાણે કામ કરે છે કે કેમ. ચુંબકના પ્રયોગો, વિદ્યુતના પ્રયોગો કોણાવર્તન દર્શાવશે. વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે ચુંબકીય સોય મૂકીશું તો એ કોણાવર્તન દર્શાવશે, પણ કેવી રીતે દર્શાવે છે, કેટલું દર્શાવે છે, કઈ દિશામાં દર્શાવે છે, એ નિયંત્રિત પ્રયોગમાં આવશે, પણ એ અવલોકનો નોંધીને નક્કી કરશે. આર્કિમિડીઝનો સિદ્ધાંત હોય તો પણ એમણે એ જોવાનું થશે. એટલે સિદ્ધાંત જ્યાં સાબિત થઈ ગયેલા છે એ નિયંત્રિત પ્રયોગના સ્વરૂપમાં મૂકવામાં આવે છે. પ્રાયોગિક પદ્ધતિના અમલીકરણનું આ સ્વરૂપ શિક્ષકે નક્કી કરવાનું રહેશે કે ભાઈ મારે આમાંથી કયા પ્રકારનો પ્રયોગ પસંદ કરવો કે જે વિદ્યાર્થીઓને મહત્તમ ફાયદો અપાવી શકે. કઈ કક્ષાનો પ્રયોગ છે, કયા સાધનો વાપરવાના છે અને કયા પ્રકારના પરિણામો એને મેળવવાના છે, કયા પ્રકારનું અવલોકન કરવાનું છે. આ બાબતોને જો ધ્યાનમાં રાખીને શિક્ષક આયોજન કરે તો આખા આયોજન દરમિયાન એ વિચારી શકે કે આટલા પ્રયોગો, જૂથ પ્રયોગ છે, વ્યક્તિગત પ્રયોગ છે, મુક્ત પ્રયોગ છે અથવા નિયંત્રિત પ્રયોગોમાં એનું વર્ગીકરણ કરીને નક્કી કરી શકે અને આખા વર્ષ દરમિયાન એને ધ્યાનમાં લઈને આયોજન કરી શકે. એના માટે પ્રાયોગિક પદ્ધતિનો હવે આપણે ઉપયોગ કરવો તો કયા સોપાનો અમલમાં લઈશું, કયા સ્ટેપ્સ, વિચ આર ધ સ્ટેપ્સ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ એક્સપેરિમેન્ટલ મેથડ, લેબોરેટરી મેથડ. બહુ સરસ મજાનું નામ છે આનું. એક્સપેરિમેન્ટલની સાથે લેબોરેટરી મેથડ પણ કહે છે, કારણ કે આ પદ્ધતિનો ઉપયોગ કરશું ત્યારે આપણે એક ખાસ પ્રકારનો ખંડ જોઈશે, પ્રયોગ ખંડ, વિજ્ઞાન ખંડ, પ્રયોગશાળા. શાળામાં પણ શાળા, પ્રયોગશાળા. એટલે સૌથી પ્રથમ આપણે આ પદ્ધતિનો અમલ કરતી વખતે પ્રયોગનું પૂર્વ આયોજન કરીશું, પ્રી પ્લાનિંગ ઓફ એક્સપેરિમેન્ટ. બીજો તબક્કો એના અમલીકરણનો આવશે, પ્રયોગનું અમલીકરણ, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ એક્સપેરિમેન્ટ, અને પ્રયોગ કર્યા પછીનું, પૂર્ણ થયા પછીનું અનુકાર્ય, પ્રયોગનું અનુકાર્ય. આમ 3 તબક્કાની અંદર આ પદ્ધતિને આપણે અમલમાં મૂકવાની હોય છે. આ પદ્ધતિ અમલમાં મૂકતી વખતે આ સોપાનોને જો અનુસરવામાં આવે તો આપણને મહત્તમ સફળતા પ્રાપ્ત થાય છે અને એનો ફાયદો વિદ્યાર્થીઓને થાય છે. કારણ કે જે કંઈ આપણા હેતુ ડિફાઇન કરેલા છે આપણે, વોટ એવર ઓબ્જેક્ટિવ્સ એન્ડ સ્પેસિફિક ઓબ્જેક્ટિવ્સ એન્ડ લર્નિંગ આઉટકમ્સ વી હેવ ડિફાઇન્ડ ટુ ટીચ એ પર્ટિક્યુલર ટોપિક which can only be achieved by following these steps. એટલે ખાસ એકદમ પ્રાયોગિક પદ્ધતિનું આયોજન અમલીકરણ અચાનક નહીં થઈ શકે. એના માટે પૂર્વ તૈયારી ખૂબ જ જરૂરી છે. પૂર્વ તૈયારીની સાથે સાથે શિક્ષકની સજ્જતા પણ એટલી જ જરૂરી છે, ક્ષમતાઓ પણ એમની પાસે હોવી જરૂરી છે. ટીચર્સ શુડ બી well equipped with the knowledge of this method
and he should be able to implement the method for particular content in proper sequence, then he will get the success. સફળતાની ચાવી છે પ્રયોગ પદ્ધતિના અમલીકરણ માટેની. આ પદ્ધતિને આપણે જે સોપાનો છે એને થોડા વિગતવાર જોઈએ. ખૂબ જરૂરી છે. નાની નાની સૂક્ષ્મ બાબતોને ધ્યાનમાં રાખીશું ત્યારે જ આપણે આ પદ્ધતિને વધારે અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકશું. પૂર્વ આયોજનમાં કઈ બાબતોને આપણે ધ્યાનમાં રાખીશું? સૌથી પહેલાં તો આખા વર્ષમાં આપણા અભ્યાસક્રમમાં સમાવેશ પ્રયોગોની યાદી કરીશું કે કયા પ્રયોગો નિદર્શનના છે ફક્ત, કયા પ્રયોગો પ્રાયોગિક કાર્ય અંગેના છે, કયા પ્રયોગો જૂથના છે, કયા પ્રયોગો વ્યક્તિગત પ્રયોગો છે. So first of all, we are going to make a list of all the practicals which we have to perform by experimental method by involving students. So this is pre-planning of experiment. પ્રયોગોનું વર્ગીકરણ કરશું. નિદર્શન માટેના પ્રયોગો, પ્રાયોગિક કાર્ય માટેના, જૂથ માટેના, વ્યક્તિગત પ્રયોગો, મુક્ત પ્રયોગો, નિયંત્રિત પ્રયોગો. એને આપણે સત્ર મુજબ મૂકીશું. માસિક આયોજનમાં પણ મૂકીશું ને દરેક પ્રયોગ માટેનો અંદાજિત સમય વિચારીને એનું સમયપત્રક બનાવવું પડશે. કારણ કે આખી શાળામાં જે પ્રયોગશાળાઓ છે, ઉપલબ્ધતા છે પ્રયોગશાળાની, એના માટે થઈને ત્યારબાદ આપણે સમયપત્રક પણ વિચારવું પડશે કે કયા કયા સમયે વિદ્યાર્થીઓને પ્રયોગશાળા ઉપલબ્ધ થશે. કારણ કે આ પદ્ધતિનું નામ જ પ્રયોગશાળા છે. પ્રયોગ પદ્ધતિની ઉપયોગિતા ત્યારે જ સાર્થક બને જ્યારે આ પદ્ધતિનો અમલ પ્રયોગશાળામાં જ થાય. તો એ પ્રયોગશાળા વિશે પણ શિક્ષકે વિચારવું પડશે. વિજ્ઞાન શિક્ષકનું ઘર છે અને એના માટે શિક્ષકે પ્રયોગશાળાની સજ્જતા એને ધ્યાનમાં લેવી પડશે. શાળા પાસે સુસજ્જ પ્રયોગશાળાઓ હોવી જોઈએ. આપણા પ્રાથમિક વિભાગ પાસે, માધ્યમિક વિભાગ પાસે, ઉચ્ચતર માધ્યમિક વિભાગ પાસે વિજ્ઞાન પ્રયોગશાળા અને એના જે સાધનો છે ધોરણવાર એ ઉપલબ્ધ હોય છે. અને એ જે તે સમયે ઉપલબ્ધ થાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવી પડશે. એ સાધનો હોય, પદાર્થો હોય, રસાયણો હોય કે અન્ય કોઈ નમૂના હોય તો એ સાધનો, પદાર્થો અને સામગ્રીની ઉપલબ્ધતા શિક્ષકે નક્કી કરી લેવી પડશે પ્રી પ્લાનિંગમાં. ઘણા પ્રયોગો એવા હશે કે જે ઋતુઓને અનુરૂપ હશે, સિઝનલ એક્સપેરિમેન્ટ હશે, જે એ સમય કરવામાં આવે તો વધારે સારા પરિણામો, એના સચોટ પ્રાયોગિક કાર્ય કરી શકાય. હવે બીજો તબક્કો આવે છે પ્રયોગનું અમલીકરણ. ખૂબ અગત્યની બાબત છે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એક્સપેરિમેન્ટ. અને એની અંદર છે વિદ્યાર્થીઓમાં પ્રયોગ માટેની તત્પરતા ઊભી કરવી. એ તત્પરતા વિદ્યાર્થીની ક્યુરિયોસિટીને મહત્તમ બિંદુ પર લઈ જઈને આપણે એ તત્પરતા વી આર ગોઈંગ ટુ ક્રિએટ ધ લર્નિંગ રેડીનેસ ફોર ધ એક્સપેરિમેન્ટ. અને એ તત્પરતા શિક્ષકે પ્રયોગના અમલીકરણ પહેલાં અને અમલીકરણ જે સમય થાય છે એ સમયે પણ બરકરાર રાખવી પડશે અને રાખવી પડશે. પ્રાયોગિક કાર્ય અંગેની પૂર્વ સૂચનાઓ, પૂર્વ તૈયારી, પ્રયોગશાળામાં જતા પહેલાંની પણ સૂચનાઓ, પ્રયોગશાળામાં જઈને શું કરવાનું છે એની પણ સૂચનાઓ. વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હશે, ખૂબ જ ક્યુરિયસ હશે જાણવા માટે, જોવા માટે. ઘણી વખત તો અતિ ઉત્સાહિત થઈ જાય છે. વિદ્યાર્થીઓને પ્રાયોગિક કાર્યમાં સામેલ કરવાના છે આપણે, એટલે સાધનોની ગોઠવણીમાં, તૈયારીમાં વિદ્યાર્થીઓનો સહયોગ લઈશું. શિક્ષક પસંદગી કરીને કેટલાક વિદ્યાર્થીઓને અગાઉથી પણ સાધનોની ગોઠવણીમાં મદદમાં લઈ શકે. વિદ્યાર્થીઓને પ્રયોગ દરમિયાન જે આપવાના સાહિત્ય, કોઠાની તૈયારી, જરૂરી આકૃતિ કાપા પર કરવાનું છે, જે કંઈ કોઠા બોર્ડ ઉપર સમજાવવાની છે આકૃતિ, એ તૈયાર રાખેલું હશે. એ વખતે એને સાંકળશે અમલીકરણ વખતે. અને જૂથ પ્રયોગ હશે તો જૂથ રચના કરશે અને એ પ્રમાણે વિદ્યાર્થીઓની ગોઠવણી કરશે. ખૂબ અગત્યની વાત આમાં બને છે, વિજ્ઞાન શિક્ષક દ્વારા જરૂરી નિદર્શન આપવામાં આવશે. આપવું જ જોઈએ કે જેથી વિદ્યાર્થીઓને શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે એના અંગેની સમજૂતી પણ આપવી પડશે અને સૂચનાઓ પણ આપવી પડશે. આ અમલીકરણનો જ એક ભાગ આપણે જોઈ રહ્યા છીએ. આમાંની ઘણી બાબતો પૂર્વ તૈયારીમાં પણ આવી શકશે. જેટલી પૂર્વ તૈયારી સારી એટલું પ્રયોગનું અમલીકરણ વધુ અસરકારક રીતે શિક્ષક કરી શકે છે. એટલે
આ પદ્ધતિને અમલીકરણના ઘણા બધા પાસા એવા છે કે જે શિક્ષકને સતત પ્રવૃત્ત રાખે છે, સાથે સાથે વિદ્યાર્થીઓ પણ એટલા જ પ્રવૃત્ત રહે છે. પ્રયોગના અમલીકરણના આગળના આપણે તબક્કા જોઈએ, અને જેમાં પ્રયોગશાળામાં પ્રાયોગિક કાર્યનો અમલ થાય છે ત્યારે શું થશે. જે કંઈ પ્રયોગ આપણે લીધો છે, સામૂહિક પ્રયોગ છે, ગ્રુપ એક્સપેરિમેન્ટ છે, વિદ્યાર્થીઓ કંઈક વાયુની બનાવટનો પ્રયોગ કરી રહ્યા છે અથવા કોઈ ટેસ્ટિંગ કરી રહ્યા છે, તો જે પ્રયોગ એમણે લીધેલો છે, આર્કિમિડીઝના સિદ્ધાંતનો પ્રયોગ હોય તો પણ શિક્ષક દ્વારા એમને સતત માર્ગદર્શન આપવું પડશે. અગાઉ નિદર્શન આપી દીધું, અગાઉ જણાવી દીધું, સૂચના આપી દીધી કે તમારે આટલું આટલું કરવાનું છે, અને એ પ્રમાણે વિદ્યાર્થીઓ પ્રાયોગિક કાર્યના અમલ કરતી વખતે એ કામ કરતા હશે, સાધનોની ગોઠવણી કરતા હશે અને પ્રાયોગિક કાર્ય કરતા હશે, અવલોકન નોંધ લેતા હશે અને એ અવલોકન નોંધને પ્રયોગ પોથીમાં નોંધતા હશે. આ સમય દરમિયાન શિક્ષકે દરેક વિદ્યાર્થી પાસે જઈને, દરેક જૂથ પાસે જઈને કામકાજ બરોબર કરે છે કે કેમ એનું શિક્ષકે અવલોકન કરવું પડશે. અવલોકનો બરાબર લીધા છે કે કેમ, કોઈ તકલીફ તો નથી ને. પછી એના ઉપરથી જે તારણાઓ છે, જે લેખન કાર્ય જે અવલોકન કરી રહ્યા છે એ અવલોકન બરોબર કરે છે કે કેમ, માઇન્યુટ ઓબ્ઝર્વેશન કરે છે કે કેમ, એમાં તો કોઈ ભૂલ નથી જણાતી ને. તો શિક્ષક જે છે એ બીજા શિક્ષકનો પણ સહારો લઈ શકે, જે અગાઉના ધોરણમાં ભણી ગયા છે મોટા વિદ્યાર્થીઓનો પણ સહારો લઈ શકે, અને એ જ ક્લાસના જે વિદ્યાર્થીઓ વધારે આ બાબતમાં ધ્યાનથી અવલોકન કરવાની એક શક્તિ એમનામાં વિકસેલી છે અને એ કરી શકે છે કામ ઝડપથી, તો એમને બીજા વિદ્યાર્થીઓને મદદ કરીને સારું કામ કરવા માટે પણ મદદમાં લઈ શકાય. હવે આ દરમિયાન વિદ્યાર્થીઓ ફક્ત સાધનો સાથે રમ્યા ન કરે એ ખાસ ધ્યાન રાખવું પડે. બધા વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે એમાં સામેલ થયા છે કે કેમ એની સાવચેતી રાખવી પડશે, અને વિદ્યાર્થીઓના કાર્યનું અવલોકન, માર્ગદર્શન, સતત સૂચના, સતત વર્ગખંડની અંદર જુદા જુદા ટેબલ ઉપર જવું, એમના સાધનોની ગોઠવણી જોવી, એમના સાવચેતીના પગલાં કંઈ લેવાના હોય તો એ રીતે લે છે કે નહીં, કામ કરે છે કે કેમ, સુસંવાદી રૂપે કામ કરે છે કે કેમ, એની એમણે ધ્યાન રાખવું પડશે. અને પ્રયોગનું અનુકાર્ય પણ એટલું છે કે ત્રીજું સ્ટેપ છે. પ્રયોગ કાર્ય પૂર્ણ થવાથી પ્રયોગ પૂરો નથી થતો, એ કાર્ય પૂરું થાય છે. પ્રયોગ પૂર્ણ થયા પછી સાધનોની સફાઈ અને પુનઃ ગોઠવણી, યોગ્ય સ્થાને એને ગોઠવાવી દેવા, એ પણ એક આનો ભાગ બને છે. અને અન્ય પ્રવૃત્તિઓ, પ્રયોગ કંઈ આપવાના છે, મહાવરા કાર્ય આપવાનું છે, ગૃહ કાર્ય આપવાનું છે, સ્વાધ્યાય કાર્ય આપવાનું છે, તો એને આપણે અનુકાર્યની અંદર આપીએ છીએ. પ્રયોગ પોથીની ચકાસણી, શિક્ષકે આને ખૂબ ચોકસાઈપૂર્વક ચકાસણી કરીને યોગ્ય લેખન, આકૃતિ, અવલોકન નોંધ કે ગણતરી એમણે બરોબર કરી છે કે કેમ એનું ધ્યાન રાખવું પડશે. આમ આપણે પ્રયોગ પદ્ધતિના સોપાનો જોયા. હવે આ જે પદ્ધતિ અમલમાં મૂકીએ છીએ તો આપણે એઝ એ ટીચર વી કેન ટેક લોટ્સ ઓફ બેનિફિટ. આપણે ઘણા બધા ફાયદા એમાંથી મેળવી શકીએ છીએ, અને ઘણા બધા આનું મહત્ત્વ કહીએ તો મહત્ત્વ, ઉપયોગિતા કહીએ તો ઉપયોગિતા, બધું આની સાથે સંકળાયેલું છે. પહેલી વસ્તુ, સાયન્સ ઇઝ ઇક્વલ ટુ એક્સપેરિમેન્ટ. એટલે પ્રયોગ પદ્ધતિનો પહેલો ફાયદો છે કે આ એક હાર્દરૂપ પદ્ધતિનો ઉપયોગ આપણે કરીને એક મહત્તમ ફાયદો આપણે અભ્યાસક્રમના અમલીકરણનો જે કરિક્યુલમ ટ્રાન્ઝેક્શનમાં આપણે મેળવી શકીએ છીએ. ધીસ ઇઝ અ ફંડામેન્ટલ મેથડ ફોર સાયન્સ ટીચિંગ એન્ડ મેથેમેટિક્સ ટીચિંગ બોથ. આનો બીજો ફાયદો એ છે કે આ વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ છે. ધીસ ઇઝ ચાઇલ્ડ સેન્ટર્ડ, લર્નર સેન્ટર્ડ, સ્ટુડન્ટ સેન્ટર્ડ મેથડ. અગાઉ ચર્ચા કરી એમ વિદ્યાર્થી સંપૂર્ણ પ્રયોગમાં સામેલ રહે છે. ક્રિયા દ્વારા શિક્ષણ, લર્નિંગ બાય ડુઈંગનો જે પ્રિન્સિપલ છે અહીંયા સિદ્ધ થાય છે. અને શિક્ષણ, વિદ્યાર્થી સતત પ્રવૃત્તિશીલ રહેવા માંગે છે, એને ગમે છે કામ કરવું, પ્રવૃત્તિ કરવી, કંઈક કરવું ગમે છે. એટલે ક્રિયા દ્વારા શિક્ષણની સાથે સાથે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ પણ થાય છે. શાળામાં પણ પ્રવૃત્તિ થાય છે અને ઘરે જઈને પણ એ પ્રકારની પ્રવૃત્તિમાં પોતાની જાતે જોડાઈ જાય છે. વિદ્યાર્થીને ઓરિએન્ટ કરવામાં આવે છે.
આ પ્રયોગ પદ્ધતિના આ બહુ મોટો ફાયદો છે. એક પ્રયોગ કરવાથી વિદ્યાર્થી એટલો બધો બીજી પ્રવૃત્તિમાં સામેલ થઈ જાય છે કે સતત કાર્યશીલ રહે છે. જે ખંતનો ગુણ છે એ વિકસે છે. આ પદ્ધતિ જે છે આપણા અધ્યાપનના જે સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ છે સંપૂર્ણપણે સાકાર કરવાનો પ્રયાસ આ પદ્ધતિ દ્વારા થાય છે. ઇટ કવર્સ મેક્સિમમ જનરલ એન્ડ સ્પેસિફિક ઓબ્જેક્ટિવ્સ વિચ બ્રિંગ્સ બિહેવિયરલ ચેન્જ એમોંગ ધ સ્ટુડન્ટ્સ. ખાસ કરીને 8, 9 અને 10ના વિદ્યાર્થીઓ છે આ પ્રયોગ પદ્ધતિના અમલથી આખા એમના વિચારસરણી અને થિંકિંગ અને એમાં ઝાઝું પરિવર્તન આવે છે. કૌશલ્યનો વિકાસ થાય છે. કૌશલ્ય વર્ધન એક અગત્યનું પાસું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું. એટલે વિવિધ પ્રાયોગિક કૌશલ્યની ખીલવણી થાય છે. સ્કિલ ડેવલપમેન્ટ, વેરિયસ પ્રેક્ટિકલ વર્ક રિલેટેડ સ્કિલ કેન બી ડેવલપ થ્રુ ધીસ મેથડ. ઘણા બધા ફાયદા આપણે આ પદ્ધતિના લઈ શકીએ એમ છે. આ પદ્ધતિના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં અને અભ્યાસમાં રસ, રુચિ અને અભિરુચિમાં વધારો થઈ શકે છે. It inculcates interest among the students for the learning as well as science learning particularly. વિદ્યાર્થી ઘણી બધી શક્તિઓ વિકસે છે, જેવી કે માઇન્યુટ ઓબ્ઝર્વેશન, અવલોકન શક્તિ છે, અને એ ઉપરાંતની નિર્ણય શક્તિ છે, નોંધ કરવાની અને નિર્ણય તાર્કિક રીતે વિચારવાની શક્તિ. ઘણી બધી બાબતોનો એમાં સમાવેશ થયેલો છે. પ્રયોગશાળામાં કામ કરવાની શિસ્ત વિકસે છે. જીવન આખું ડિસિપ્લિન બને છે. ડેવલપ વર્ક ડિસિપ્લિન. વિજ્ઞાનમાં પ્રયોગ એ તો સંશોધન વૃત્તિનો આધાર છે. સંશોધન વૃત્તિનો અભિગમ વિકસે છે એનામાં. રિસર્ચ એપ્રોચ ડેવલપ થાય છે. એન્ડ આફ્ટર ઓલ ઇટ ડેવલપ સાયન્ટિફિક એટીટ્યુડ, જેની ખૂબ આવશ્યકતા છે. સાયન્ટિફિક એટીટ્યુડ જે છે, વૈજ્ઞાનિક અભિગમ, એ આના દ્વારા વિકસિત થાય છે. વિદ્યાર્થીઓ જૂથમાં કામ કરશે, એકબીજાને મદદ કરશે, શીખવાડશે. એથી સમૂહ કાર્ય, સહકારની ભાવનાનો પણ વિકાસ થાય છે. કોઓપરેટિવ વર્ક, જાતે જાતે પ્રયોગો કરશે, ઘરે પ્રયોગો કરશે, વેકેશનમાં પ્રયોગો કરશે. ઘણા બધા વિદ્યાર્થીઓએ આ COVID-19 મહામારીના સમયમાં ઘરે ઘરે પ્રયોગો કરેલા છે. શિક્ષકે જ્યારે આવે જાતે કરી શકાય એવા સરળ પ્રયોગો આપ્યા તો પ્રવૃત્ત રહ્યા અને ઘણું બધું શીખ્યા વિદ્યાર્થીઓ. પ્રયોગ પદ્ધતિ વિદ્યાર્થીઓને ઘરે પણ ઉપયોગમાં લઈ શકાય એ પ્રકારની પદ્ધતિ છે, પણ માર્ગદર્શન આપીને, સુંદર માનસિક સજ્જતા કેળવીને. આ બધા એના ફાયદા છે. એના સામે પડકારો પણ છે અને મર્યાદાઓ જેને કહીએ આપણે, એ પણ કહી શકાય. અભ્યાસક્રમ ભારણ, કરિક્યુલમ લોડ, એ પણ એક વિચારણીય મુદ્દો છે. કારણ કે આ જે પદ્ધતિ છે એ ખૂબ વધુ સમયની માંગ સાથે ચાલનારી પદ્ધતિ છે. ઓછા સમયમાં આ પદ્ધતિ કામ નથી કરતી. ઇટ રિક્વાયર્સ મોર ટાઈમ, એટલીસ્ટ 2 પીરિયડ્સ ટુગેધર. ઓછામાં ઓછા 2 પીરિયડ તો જોઈએ, અને એમાં પણ ઘણી વખત સમજૂતી માટેના પીરિયડ. એટલે એને વિચારીને કરિક્યુલમનું આયોજન થાય તો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ તો છે જ, એ વગર શક્ય નથી આ પદ્ધતિ. નિયત સમયપત્રકમાં તાસની ગોઠવણી અને એમાં એડજસ્ટમેન્ટ, રેગ્યુલર ટાઈમ ટેબલમાં, એ પણ શિક્ષકો અને આચાર્યશ્રીએ વિચારવું પડશે. સુસજ્જ પ્રયોગશાળાઓ વિશે વિચારવું પડશે. વી શુડ થિંક અબાઉટ અવર લેબોરેટરીઝ વિચ શુડ બી વેલ ઇક્વિપ અને વેલ મેન્ટેન. વિદ્યાર્થીઓની સંખ્યા અને એના અનુરૂપ પ્રયોગોના સંદર્ભમાં સાધનોની સંખ્યા ઉપલબ્ધ હશે તો સારી રીતે અમલમાં મૂકી શકાશે. અને હોય તો એની જાળવણી સારી રીતે કરવાની અને ઉપયોગ થવો જોઈએ મહત્તમ. જેમાં શિક્ષકની પ્રતિબદ્ધતા ખૂબ અગત્યની છે, અને એ ટીચર કમિટમેન્ટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. વિજ્ઞાન શિક્ષકની પ્રયોગ પદ્ધતિના ઉપયોગ અંગેની ઉદાસીનતા એ પણ એક આપણા માટે ચેલેન્જિંગ છે. લેસ ઇન્ટરેસ્ટ ઇન યુઝિંગ ધીસ મેથડ. પણ મને લાગે છે કે શિક્ષકો પ્રેરાશે વધુને વધુ પ્રાયોગિક પદ્ધતિનો ઉપયોગ કરવા માટે. આને કેવી રીતે અસરકારક બનાવી શકાય કે એના માટે પહેલાં તો શિક્ષકે સજ્જતા કેળવવી પડશે. ડેવલપિંગ ટીચર્સ કોમ્પિટન્સીસ. સુસજ્જ પ્રયોગશાળાઓ તૈયાર કરવી પડશે. વેલ ઇક્વિપ લેબોરેટરીઝ, એનો નિભાવ કરવો પડશે. મેન્ટેનિંગ લેબોરેટરી એન્ડ ઇક્વિપમેન્ટ, યોગ્ય નિભાવ. વિદ્યાર્થીઓને પ્રાયોગિક કાર્ય માટે તત્પર કરવા પડશે. એમનામાં ઇંતજારી, ઉત્સુકતા જાગૃત કરવી પડશે. ક્યુરિયોસિટી ડેવલપ કરશે, જિજ્ઞાસા ડેવલપ. હેતુ સ્પષ્ટ કરવો પડશે. શા માટે આ પ્રયોગ કરીએ છીએ, પ્રયોગમાં શું કરવાનું છે તેની સ્પષ્ટ સૂચનાઓ આપવી પડશે. માર્ગદર્શન આપવું પડશે. કાળજીપૂર્વક માર્ગદર્શન આપવું પડશે.
ધ્યાનથી અવલોકન કરી નોંધ કરે એનું ધ્યાન રાખવું પડશે. પ્રાયોગિક કાર્યમાં સંપૂર્ણ સક્રિય રાખવા પડશે. સ્ટુડન્ટ શુડ રિમેઇન એક્ટિવ. ઘણી વખત સમય એવો થાય અવલોકનો લેવાના હોય, ઝીરો ટાઈમ હોય, શૂન્યગાળો જેમાં કશું ન કરવાનું હોય, ત્યારે શું કરવું વિદ્યાર્થી એ પણ શિક્ષકે વિચારી રાખવું પડશે. નહીં તો વિદ્યાર્થીઓ રમ્યા કરે ખાલી. વિદ્યાર્થીઓને સલામતીની તકેદારી રાખવી પડે. સેફટી પ્રિકોશન્સ, શિસ્ત જાળવણી જરૂરી છે. સાધનોની સફાઈ અને યોગ્ય ગોઠવણી અને પ્રયોગની સફળતા અને નિષ્ફળતાનો સ્વીકાર. પ્રયોગ નિષ્ફળ પણ જાય પણ એનો ભાગ છે એ સ્વીકારવા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા પડશે. અને આ અભિગમ વિકસે છે એમને હકારાત્મક અભિગમ, પોઝિટિવ એટીટ્યુડ, સાયન્ટિફિક એટીટ્યુડ અને સંવેદનાત્મક અને સંવેગાત્મક બંને રીતે વિદ્યાર્થીનો વિકાસ થાય છે. ગતિ, જુદા જુદા એકમો આપણા જુદા જુદા ધોરણોમાં છે. ગતિ, બળ, પ્રકાશ, અરીસા, લેન્સ છે, ચુંબક, વિદ્યુત, સાદા યંત્રો છે, ઉચ્ચારણ, આના અંગેના પ્રયોગો પણ આપણે સરસ રીતે કરી શકીએ. દ્રવ્ય અવસ્થાઓ, ઉષ્મા, એસિડ, બેઝ, તટસ્થીકરણ, અધાતુ, ધાતુ વગેરેના જૈવિક બાયોલોજી અંગેના જૈવિક ક્રિયાઓ, વનસ્પતિની બીજાંકુરણ, કોષ, લાઇટના સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ, વિવિધ પદાર્થોના કદ, વજનનું માપન, એને સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ, સાધનો અને પાત્રોની ઓળખ, આઈડેન્ટિફિકેશન ઓફ એપરેટસ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ એ ખૂબ જરૂરી છે. વિવિધ સાધનોની ગોઠવણી અને કોઠા બનાવવા, અવલોકન, નોંધ, ગણતરી અને આલેખની રચના કરવી પણ આમાં પ્રવૃત્તિઓ આપી શકાય. વિજ્ઞાનની પ્રયોગશાળા જેમાં મોટો રૂમ છે, ફર્નિચર છે, યુટિલિટી છે, સબ્જેક્ટ પ્રમાણેના પ્રયોગોને ઉપલબ્ધતા કરાવવી પડશે અને વિવિધ પ્રયોગશાળાની પણ મુલાકાત લેવડાવવી પડશે. વેધશાળા છે, PRL છે, ઇસરો છે, પ્લાઝમા રિસર્ચ છે, સાયન્સ સિટી છે, કમ્યુનિટી સાયન્સ સેન્ટર, ફાર્માસ્યુટિકલ લેબોરેટરી, રિસર્ચ અને એના અંગેની જે સંસ્થાઓ કામ કરતી હોય એમાં પણ એમને આપણે મુલાકાત લેવડાવવી પડશે. કારણ કે એ લેબોરેટરી જોશે તો એમને લેબોરેટરી અંગેની સંકલ્પના જે છે ખબર પડશે. ત્યારે જ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને એક્સપેરિમેન્ટલ મેથડને સંપૂર્ણ રીતે અમલમાં મૂકી શકશે. સાયન્સ અને ટેકનોલોજી ઉપરાંત ગણિતમાં પણ પ્રાયોગિક પદ્ધતિનો ઉપયોગ થઈ શકે, ભૂગોળમાં પણ થઈ શકે અને મનોવિજ્ઞાન જેવા વિષયમાં પણ પ્રાયોગિક પદ્ધતિનો ઉપયોગ ખૂબ સુંદર રીતે થઈ શકે. જેમ વિજ્ઞાનની પ્રયોગશાળા જરૂરી છે એવી જ રીતે ગણિતની પ્રયોગશાળા પણ શાળાઓમાં ખૂબ જરૂરી છે. જેમાં આ જ સિદ્ધાંતો ઉપર આકારો દોરવા, આકારો કાપવા, માપન કરવું, જુદા આકારો બનાવવા અને એના પ્રકારની પ્રવૃત્તિઓને આપણે આયોજિત કરી શકીએ. આમ જુદા જુદા મુદ્દાઓના સંદર્ભમાં આપણે પ્રાયોગિક પદ્ધતિને જાણવાનો પ્રયાસ કર્યો. એનું અમલીકરણ કેવી રીતે સરસ રીતે થઈ શકે અને એના માટે શિક્ષકો કેવી રીતે સજ્જ થાય અને તત્પર રહે. જેમ વિદ્યાર્થીઓને પ્રયોગ કરવા માટે તત્પર કરવાના છે એ જ પ્રમાણે આપણે પણ પ્રાયોગિક પદ્ધતિના અમલ માટે વિજ્ઞાન શિક્ષકે તૈયાર રહેવું પડશે. તો અહીંયા આ ચર્ચા પૂરી થાય છે. હું ડૉક્ટર સંજય ઠાકર આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને શિક્ષાર્થ અને IIT ગાંધીનગર દ્વારા આજે ગુણવત્તાયુક્ત ટીચર ટ્રેનિંગ અને શિક્ષણનો જે અભિનવ પ્રયોગ થઈ રહ્યો છે એના દ્વારા આપણે વિજ્ઞાન શિક્ષણને પ્રયોગમય બનાવીને એક આપણા જે નાના બાળ વૈજ્ઞાનિકો છે એમને પ્રોત્સાહિત કરીને આગળ વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધનમાં મોકલીશું ત્યારે આની સાર્થકતા આપણને ખૂબ જણાશે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ.